હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. સવારમાં ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે, પણ વરસાદ બંધ થયો નથી. હજી વરસાદ આવે છે ધીમો ધીમો, અને આજે આખી રાત વરસાદ વરસ્યો છે. બોલો, આવું કરી નાખ્યું છે ગામડામાં. કઈ ફરવા જવાનું એવું કાંઈ રહેવા નથી દે, તોય આપણે ફરવા જઈશું. બહાર જવાનું છે જો, અને હજુ કેટલા વાદળ થાય છે, તો હજી આવશે જ તે વરસાદ. આ બાજુ જો આ ખેડૂત બેહી ગયા છે મૂંઝાઈને આખી રાત. મમ્મીએ તો કેવું કર્યું ખબર? મારા મમ્મીએ મને હોતે ને બીવડાવી કે ઢગલામાં કે ત્યાં ઓલા છેલ્લે કે ઢગલો કરવા નહીં ખબર પડતી હોય કે બધો તરીને વહી જાય તો પાણીમાં આમ થાય મને ફડફડ થાય છે ને એમ કરી માંડ રાત કાઢી. અને કેટલી વાર ફોન કર્યા વરસાદમાં, આવું કર્યું મમ્મીએ કાલ રાત્રે. માંડ ઉઠી છે ને બીજા ભૂવાડી જાય છે. ઓલાને 4-5 વખત ફોન કર્યો તો એ કઈ ઉઠા નહીં એ કોઈ. આવું કર્યું. અને ખેડૂત જોઈ બેસી જાય બધા. હવે અઠવાડિયું નહીં જવાય વાળીએ એવું થઈ ગયું છે. આવું આખી રાત વરસાદ આવ્યો જો, હજી એવું લાગે છે કે આવશે વરસાદ આવે. અને હજી આવે, સવારે ઉઠ્યા તો આવ્યો, હજુ આવે. તો સવારમાં જાગીને આવી ગયા છીએ આપણી વાડીએ, અને આ છે આપણી વાડી. સાવ નજીક જ આ નેરું છે. નેરાનો નજારો તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. પાણી અને આજે વાદળા જેવું છે, વરસાદ આવે એવું વાતાવરણ છે. આજે તો આવશે. રશ્મિને અને ઘર સાઈડ તો બહુ જ વરસાદ હતો આજ રાતે, અને આજે આવે એમ છે અહીંયા. તો અત્યારે વાડીએ જઈને આટો મારીને પછી રેડી થઈને જવાનું છે રશ્મિના ઘરે. ચાલો પછી અહીંથી જઈએ છીએ હવે રશ્મિને તેડવા માટે. રશ્મિને લઈને પછી જશું અમરેલી ફ્રેન્ડને મળીને પછી રશ્મિના ઘર બાજુ જશું, ને પછી કંઈક ફરવા જવાનો પ્લાન છે, તો ત્યાં જઈને મળશું. તો આપણે નીકળી ગયા છીએ મૂળિયાપટથી. આવી ગયું છે ઠાંસા, પછી આવશે દામનગર. અહીંથી બહુ દૂર છે રશ્મિનું ઘર. વાગ્યા છે 11. આજે એટમોસ્ફિયર આખું છે ને વાદળ છાયું છે. વરસાદ તો બહુ પડવાનો છે બધી જગ્યાએ, આમ જુઓ ખાલી. અને રશ્મિના ઘરે એટલો બધો વરસાદ પડ્યો હતો. આ સાઈડ હજી વરસાદ નથી આવ્યો, પણ આવવાની ફૂલ તૈયારી છે. હવે અમરેલી જઈએ ને ત્યાં કેવો છે એ ખબર પડે. ત્યાં તો હજી ખબર નથી. પણ એટમોસ્ફિયર આમ બહુ મજા આવે એવું છે. તડકો લાગતો નથી. દામનગર પહોંચી ગયા આપણે, અને હજી કેટલાય ગામ વચ્ચે આવશે, તમને બતાવતો જઈશ. જેનું ગામ આવતું હોય ને કોમેન્ટ કરી દેજો અમારું ગામ હતું એમ. આપણે પહોંચી ગયા છીએ હાવતડ ગામ. દામનગર પછીનું આ ગામ છે. મસ્ત છે જો, આ હાવતડ ગામનું મંદિર છે મસ્ત. આ સાઈડ રોડ બહુ મસ્ત છે. કાલે રાજકોટ ગયા હતા ને, ત્યાંના રોડ હાઈવે હતા તોય આવા રોડ નહોતા. એટલા મસ્ત રોડ છે. ધીમે ધીમે વરસાદ ચાલુ છો છે, અને એકલેરા ગામ આવી ગયું છે. આવશે એટલે બહુ વરસાદ આવવાનો છે. વરસાદ ફૂલ ચાલુ થયો છે. રશ્મિનો અત્યારે ફોન આવ્યો હતો, એના ગામ બહુ વરસાદ છે.
અને હજી આપણે અહીંથી હજી 40 કિલોમીટર જેટલું દૂર છે એનું ગામ. હજી સાવરકુંડલા 22 કિલોમીટર બતાવે છે, ત્યાંથી એનું 18 થી 20 કિલોમીટર જેવું થશે. અને હું આ બાજુના ગામમાં આવું ને તો હું અહીંયા બધે બોડિયા મારેલા છે કે વાહન ધીમે હકો, વન્ય પ્રાણીઓની અવર જવરનો રસ્તો. તો હું નકરું આ બાજુ જોઉં કે ક્યાંક દેખાય છે આપણને હાવજ. અમારી ગામ સાઈડ તો હાવજ નથી, આ બાજુ રશ્મિના ગામમાં ને એમાં બહુ આવે, ડેઈલી આવતા હોય એના ગામમાં. અને આ બાજુની સાઈડ બહુ બધા છે, તો ક્યારેક એમ થાય કે જોવાઈ જાય. જો મળી જશે તમને ચોક્કસ બતાવીશ. જો સાવરકુંડલા 15 કિલોમીટર, પીઠાવડી 15 કિલોમીટર. આ બાજુના ગામના કોઈ હોય તો કોમેન્ટ કરી દેજો. અમારા ગામમાં તો નેટવર્કનો ઇસ્યુ હતો, અહીંયા નેટવર્કનો ઇસ્યુ લાગે છે. અહીંયા પણ જરાય નેટ નથી આવતું. ને જો અહીંયા આ તો રસ્તામાં ચાલુ જોયો. તો જાઉં છું અને જો ત્યાં જઈને કેવી મજા કરીએ છીએ એ આખા બ્લોગમાં આવશે, તમે જોવાનું ભૂલતા નહીં. અને પ્લાન છે ને હજી બહાર જવાનો છે, પાર્થની લોકો આવવાના છે, તો પછી ક્યાં જઈશું ને એ તમને બતાવીશ બ્લોગમાં. એટલે બ્લોગમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવશે બ્લોગમાં. અને અમારા ઘરથી રશ્મિના ઘરનો રૂટ કઈ રીતનો છે એ તમને આખો મેં બતાવ્યો. અને હજી આગળ ક્યાં કેવું આવશે એ બધી વસ્તુ તમને બતાવીશ. જો રોડ બહુ મસ્ત છે એમ, હજી ક્યાંય ખરાબ નથી આવ્યો. સાવરકુંડલા હશે 10 કિલોમીટર સમથિંગ હશે. એટલે રશ્મિને મળશું દિવાળી પછી પહેલી વખત મળવાનું છે. દિવાળી પછી ને આપણે ગામડે આવ્યા ને ત્યારથી આ પહેલી વખત મળવાનું છે. મળીને મુલાકાત કરાવીશ. પહેલાં તો બે અલગ અલગ વિડીયો લેતા હતા, અત્યારે સાથે આવશું. આજ આ વ્લોગમાં બંનેનો સાથે આવશે, એટલે જોજો. ચાલો મળીએ. ટ્રેન આવી ગઈ છે કુંડલા. માલગાડી. ઓ પપ્પા, ટેસ્લા આવી ગઈ. ટેસ્લા નકરે હમણાં ટેસ્લા જ ફેમસ થઈ છે, તો પપ્પા કઈ ટેસ્લા આવી ગઈ એમ. હાલો, ટેસ્લા આવી ગઈ. અરે આમ જો, પગલા પાડો તમારા બૂટ કાઢી સાસરિયામાં. કુમાર આવી ગયા છે, કુમાર. પપ્પા કે છે કે ટેસ્લા આવી ગઈ. મેં કીધું હા. હવે ઓલી વખતે ટેસ્લા લઈને આવજો, હમણાં ટેસ્લા ઉપડી છે કે નહીં એટલે. હવે અમરેલીમાં હતી ને એમ, એટલે ટેસ્લામાં બેહીને તમે આવી જાવ એટલે આવી ગઈ છે ગાડી. લ્યો, પણ બહુ ટાટા તમે ગાડી હકવામાં. બીજું કઈ લાવવાનું છે? હું બીજું પણ તું મળે તો ખરો, કેતું નતું કેતો હતો કેવી રૂપ અહીંયા આયા કેમ નથી આવતા, એનું ઘર નથી આવ્યું એમ કેતો હતો ને. તારે કઈક લેવાનું હોય તો કે. કામ કરે ભાઈ. જો લે, જેને કામ જ કરવું છે ને શું છે કા ભાઈ. इधर तो आ, देख तो सही. તમે ઓલું જોયું નેણ કાપી નાખો તો ગ્રંથે નેણ કાપી નાખો તો જોયો હાથે એક દી. પણ એમ નહીં જોતા તમે હો, ખાલી ત્રાસી નજરે જોઈ લો, ખાલી કાપી નાખો તો.
ધીમા વરસાદમાં અમે નીકળી ગયા બહાર. હવે જો અમારા ગામમાં આવી ગયા છે કેયુર. હાય. હાય. અહીંયા શું છે જો સી ઝૂમ કર અહીંયા કાંઈ જો અહીંયા સી લાઈવ છે. ચમચરી ખોલો તો અહીંયાથી ખોલું ને. હા જો આ કે હશે તો આ બાજુ સી આમાં ગમે ત્યાં છે જ તે. ઝૂમ કરે છે ઉભા રહો. એથી કે ઝૂમ કરે છે ઝૂમ કર. સી જ છે. ક્યાં છે એને પૂછતો પૂછી લો. 4 છે પણ ઈ તમે હોત ને તો દેખાત. મને પૂછું એ કઈ બાજુ છે 4. વરસાદ છે કે નહીં? મારણ કીધું છે મારે નથી કર્યું. આ તો અહીંયા ઊભું છે એને નો માર્યું હોય પણ છે ખરા. ઈ 4 આમ વહી ગયા. હવે નો આવે. હું અહીંથી આવ્યો ને પહેલેથી છે ને જોતો ઓલી જાળીમાં આવે વહી ગયા હોય તો આ જાળીમાં વહી ગયા. આપણે તો શૂટિંગ ઝૂમમાં આવી જાય એમ છે પણ થોડુંક આગળ રાખો. આ બાજુ આની વાહે રાખો ને એટલે ઓલી બાજુ ખૂણામાં જ છે તો ઝૂમમાં દેખાઈ જવા જોઈએ ગમે બધા સિંહ જોવા બધા સિંહ જોવા વાળા ટોટલી બધા. અહીંયા કઈક તો દેખાતું નથી પણ બધા સિંહ જોવા વાળા અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે. અહીંયા હતા રોડ ઉપરથી ને ગયા હોય. હું તો તારા ગામમાં આવ્યો ને હા એટલે હું પહેલેથી નીકળ્યો ને ત્યારથી હું જોતો આવું આ બાજુ હા. ક્યાંક સિંહ દેખાય છે ક્યાંક સિંહ એમ નહીં દેખાય પણ હાંજે તો રોજ હોય જ ત્યાં. હાંજે દરરોજ ઉકે છે. અત્યારે જોવા મળે ને તો દિવસે વધુ મજા આવે. અત્યારે મજા આવે પણ એમ રે નહીં કેમ કે પબ્લિક જો આવું જ કરી મૂકે. એ અહીંયાથી રોડ ઉપરથી જ નીકળ્યા હોય પણ પછી દેખાય નહીં તમને. અત્યારે ઈ લોકો બધાએ ઓલું કર્યું હોય જોને ને બધું પબ્લિક જોવા વાળું છે. સિંહ વહી સિંહ જાવ. અને આમાં મળે છે અત્યારે ઓલું વરસાદનું છે કે નહીં એટલે નીકળે તે. બાકી હાંજે તો રોજ આવે છે આપણે અહીંયા. અહીં રખાય એવી છે વસ્તુ. અહીંયાથી પણ હવે મળે નહીં ને. જો આ લોકોને પૂછી લો પેટ્રોલ પંપે આવી પેલા મને એમ થયું કે મને એમ પોલીસ એમ્બ્યુલન્સ છે તો મને એમ કે એક્સિડન્ટ થયો પણ ત્યાં તમે કેવા મને સિંહ છે એટલે ખબર નહીં, પડી સિંહ મને એટલે ખબર પડી ઓલા ભરવાડના ભાઈ જે ઉભા હતા કે નહીં હા. ઈ એક બોલ્યા કે સિંહ છે એમ. અચ્છા એટલે પછી જોયું અહીંયા અમારા ગામ બાજુ છે ને રેગ્યુલર જોવા મળે. એવું કઈ નથી કે નો મળે પણ આવું હોય ત્યારે દિવસે અને બધું બધી નીકળે. જગ્યાએ બોડિયા માર્યા હતા કે ભાઈ સાવચેત રહેજો એમ ને. હા, વન્ય પ્રાણીઓની અવર જવર વાળો એરિયો છે ગાડી ધીમે હાંકજો. પણ હું આમ જો બહુ જો આવું હોય ને એટલે જોઉં કે ક્યાંક આમ જરીક બહાર નીકળે જાય તો જોઈ જો આવામાં હોય આવામાં હોય જો આ જે છે અને ને, અત્યારે રોડ ઉપર હાલીને નીકળે વધુ નીકળે અત્યારે પણ આ પબ્લિક હોય ને એટલે ને તો શાંતિથી રહેવાનો દે. કોઈ ખળી કરે ને એટલે પાછા વહી જાય ને એવું કરે ને ખારા કરે બહુ. એટલે બાકી કે એટલા આરામથી જોવા દે. આપણી શેરીમાં ને એમ નીકળતા ને તો બધાને મસ્ત આરામથી જોવાનું કોઈ હલાવે જ સિંહ નહીં. જોવાની. હા એમાં રૂબરૂમાં હોય તો અત્યારે કીધું 4 હતા ઓલા બધા કેટલા આમ વલખા મારે જોવા હતા. હમ. પણ હવે એનો અંદર વહી ગયા એટલે પછી નો અત્યારે આવે. અને ઈ લોકો કેમ નહીં ખબર પાણકા ને એવું મારી મારીને ઉરલીવાળી એવું બોલાવ્યું એટલે હવે ઈ નો નીકળે પાછા. અને નીકળે ને તો ખારા થઈને નીકળે. ચલ્લાલા આવી ગયું છે. કેમ નહીં પણ કેમ કેવી મજા આવી ઈ તો કે તમે સિંહ આપણે જો જોવા મળ્યું હોત ને તો ઓર મજા આવત. વ્લોગ માં લીધું હોત ને તો ઓર મજા આવત એમ. Yes. જો અમરેલી અમે આવી ગયા છીએ. જો પહોંચી ગયા અમરેલી. ઓલો રોડ ઈ કયો બંધ હતો ઈ રાધેશ્યામ વાળો ઓકે. બાયપાસ કેવાતો હશે ઈ બંધ છે. ત્યાં પુલ બને છે ને એટલે હવે સિટી માંથી જઈએ છીએ અમરેલી. મન છે ને કોકટેલ પીવડાવવાનું છે કે હું? કોકટેલ ઈ હું ઈ આવે ઈ મારે પીવું છે ને ઈ ત્યાં ક્યાંય નથી મળે તો અહીંયા જ મળે છે. કાંઈક ને કંઈક નવું લઈને આવી. હા લે તો અમરેલી તેટલી આવી છું તો ખાલી કોકટેલ પીવા જઈએ છીએ. જીવન રમાડવા. આ જેસિંગ પર આવી ગયું ને અહીંયા છે ને પેલા અમે ટૂરમાં આવતા જો આ બધું છે ને ઈ જેસિંગ પરાનું છે. અહીંયા મેન એનો રસ્તો અહીંયા જ આવે છે. ઓકે. શું છે આ બસ સ્ટેન્ડ છે. નાગનાથ કહેવાય બસ સ્ટોપ. આ જો હનુમાન દાદા છે. એટલે આ જૂનું બસ સ્ટેન્ડ કે નવું બસ સ્ટેન્ડ? જૂનું નાનું. ઓકે નાનું. હમ. આ નાગનાથ મહાદેવ. હમ.
ઓકે આ આગળ છે ને એની આગળ આવે ને રાજકમલ ચોક. મને થોડુંક યાદ છે, બહુ જાજુ નથી યાદ. આની અંદરથી જાય ને એટલે બધું શોપિંગ માર્કેટ ને એવું બધું આવે. આ રાજકમલ ચોક. એ રાજકમલ ચોક છે, જો આ આગળ દેખાય ને ઈ. ઓકે. અહીંયા રાજકમલ મેડિકલ સ્ટોર. મને કેટલું યાદ છે, હું 7 વર્ષ પહેલા હતી, બહુ આવતી નું તોય મને યાદ છે થોડુંક બધું. જો આ ટાવર છે, આ ટાવર છે. અને ક્યાં લઈને આવે છે ખબર? જો આ કંઈક છે ગોપાલ આઈસ્ક્રીમ. કોકટેલ પીવું છે. કેવું આવતું છે કોકટેલ. ત્યાંથી બોલે છે કાચ બંધ છે, શું સાંભળા? અહીંયા બેહાય એમ છે, અંદર બેહીને ખાવું છે ને. ઓકે ખોલ. આ એક તો લ્યો. શું લઈને આવી? મારા હાટુ આઈસ્ક્રીમ લાવી ને મારે હાટુ. ઓહો કસાટા છે. મને છે ને હા આ ક્યાંય સુરતમાં નથી મળતું, મને બહુ ભાવે કોકટેલ. અહીંયાનું છે, બતાવ્યું. હા મજા આવે મને. કેવું છે? મને બહુ જ ભાવે છે. એટલે તો અહીંયા લઈને આવી સીધી. ઓકે ચાલો પીને હમણાં પાર્કની આવે છે ને પછી મળી લઈએ. અમરેલી પહોંચી ગયા છીએ અને જેનો વેઇટ કરતા હતા એ આવી ગયા છે અને પીઝા પોઈન્ટ બાજુ આવી ગયા છે. આમ જો આ હું એટલી બધી દોડી આવતી છે. કેયુ ને એના ફ્રેન્ડ નું એટલું ને તો પાર્ક કરાવવા જાય ભાઈ. આયા મૂકી દે ગાડી તારી. મારો જીવ આવી ગયો છે. એ જીબડો કાઢ માં. જીગલી જો તો યહાં મું જોવે જીયાંશ. હાલ પિઝા પોઈન્ટમાં. પીઝા તને રમાડવા મેં ક્યાં છેકથી એમાંથી તને ખબર છે? ત્યારે તારો વાટ જોતો તો કૂપન જ કોઈ મળ્યું નથી. જો પડી ગયો. હાલો પીઝા ખાવા. જો જીયાંશ. ઓય જીયાંશ. હાલે હું હાલે. હાલે. હવે ક્યાં જવાનું છે રસુ? એ ખુશ્બુ ક્યાં જવાનું? અમરેલી વાળા કે ન્યા પીઝા પોઈન્ટમાં કઈ નવે પાસ કે ક્યાં જવાનું? જો વરસાદ ધીમો વરસાદ થઈ ગયો છે. ચાલો ધીમો જો જીયાંશ. જો અહીંયા ટ્રેન્ડ્સ ને બધી વસ્તુ છે. સ્માર્ટ બજારમાં કેવું હોય? સ્માર્ટ બજારમાં સ્માર્ટ. એને તો હવે ક્યાં જવાનું છે? હવે જવાનું છે ક્યાં? ટી પોસ્ટ. ઓલા ખબર બધા સિટીમાં આપણે ગમે ત્યાં જઈ ભાષા ન આવડતી ત્યાં હારે રાખવી. હવે આપણે અહીંયા અમરેલી આવ્યા છીએ ને તો ખુશ્બુ રાખી છે બધું બતાવવા. આપણને બધું ગાઈડ કરશે ક્યાં જવાનું તમારે એમ. હા આમ જો આને રમાડવા આવ્યા તમે, પણ આને બતાવો તમે. બેઠો જ જો. એમાં કાંઈ ન ઘટે. સ્પેશિયલ સીટ છે નાના પર. હજી 2 પગ રાખવો ન થાય, પણ તો એને કઈ ટેન્શન ન હોય. આ તો થોડીક આવે છે આ તો પહોંચી ગયા ક્યાં? રંગોલી. ઓકે રંગોલી આઈસ્ક્રીમ.
અને વરસાદ ઝીણો ઝીણો આવે છે. એલા નથી ભાઈ એને ચખાડવું. હેલો જો અમરેલીની ગલીઓમાં પાણીપુરી ખાવા આ બાજુ આ બાજુ રેડ કોર્નર સમજો પાણીપુરી હાટું આમ ઉતાવળ કરી જો ખાવા ઈ બાજુ જ જોશે, બીજે ક્યાંય નહીં જોવે. ઈ ગયું ચાચુ નો વારો લે ને, ચાચુ નો કાને લાલ થઈ ગયો. હજુ જોડો મજા આવે છે ને. પૂછતો ચાચુ ને બહુ ઉતાવળ હતી ને રમાડવાની. જીયા 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 જ ભદુડી બોલ ભડુડી. પેટે પગ દે કેવો ઉઠો જો પાણીપુરી ખાવાની છે. તો અત્યારે અમરેલીથી નીકળી ગયા અને ચક્કરગઢ વાળો રોડ આવ્યો છે. જઈએ છે દેવળિયા કૃણાલભાઈને મળવા માટે. અમે પેટ પૂજા કરી, ગાડીની પેટ પૂજા કરાવી અને હવે નીકળ્યા છીએ રોડ પર. ચક્કરગઢ આવી ગયું. ચક્કરગઢ આવી ગયું ને ઈ ઓલું હતું ને એનો ઈ રસ્તો હતો ચક્કરગઢ જવાનો. ઓકે હાલો. ઈ ખુશ્બુનું પ્રોપર ગામ ચક્કરગઢ હો. અને અહીંથી હવે સીધા દેવળિયા મળીશું. ચાલો હવે બરાબર. જીયુ ને મળી લીધું, હવે જીયુ પાસે જવાનું છે. હા જો નાનો બાલની લેંગી પહેરીશો. જોન લે એ બહુ સરસ લાગે છે. વાવ દેયો આવ દેયો જીયુ ને મળીને હું કે છો જીયુ ને મળીને ઓય દેયો આવ હું કે તમારા આંખ તો જો ઓલા સિંહ જેમ થાય છે. જો ઈ નો આવે નકર હું લઉં એ નો આવે. હાલ બોલ આ નો આવે. આમ જો 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 જી 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 આમ જો ને જીયુ દેવળિયાનું પાટિયું છે આ. દેવભૂમિ દેવળિયા હો. દેવભૂમિ એટલે હું વાવમાં શું છે? શિવજી નીકળ્યા છે. આવી હવે જીવ બોલાવ આવી. ઓય તો અમે રિટર્ન આવી ગયા છીએ સમઢિયાળા. જો હવે સીધું હો. બહુ મજા કરી આજ તો હે ને. બધાને મળી લીધું. જીવ દીવ બધાને રમાડી લીધા. બહુ મજા કરી. જો હવે રિટર્ન થઈ ગયા છીએ ઘરે. પછી પાછા કાલ જાશું એટલે પાછો કાલનો કન્ટિન્યુઅસ કરીશું બ્લોગ. આજના માટે તો આટલું જ રાખવાનું છે. જો ઘરે આવી ગયા છીએ તો હજુ વરસાદ શરૂ જ છે. આ બાજુ બધા બેઠા હતા ને હવે મળીશું કાલ. ફાવશે અહીંયા કોમા તમને? હજી વરસાદ છે. તમારે ત્યાં નહોતો, અમારે ગરમી નહીં થાય. હાલો તો ઘરે આવી ગયા હતા અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો. બહુ મજા કરી આજે. બપોર પછી વરસાદ હતો તો બી બધાને મળ્યા. અને શેર કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. કાલે મળશું નવા વ્લોગ સાથે.